હેલો એવરીવન, આજે આપણે ટેરોર કાર્ડમાં 4 ઓફ સ્વોર્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે એર એલિમેન્ટ દર્શાવે છે અને જોડાક સાઇન લિબ્રા છે. યસનોમાં નોનો કાર્ડ છે. આ એક માણસ છે, તે કોફિન પર જુઓ. આ માણસ કોફિન પર સૂટેલો છે. હવે તેના હાથમાં એક ગ્રેટિટ્યુડ પ્રેયર કરી રહ્યો છે એવું આપણને દેખાય છે. તેના જીવનમાં જે પણ મુશ્કેલી છે તે તેના માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે જલ્દીથી એ ખતમ થઈ જાય. અને આ ઉપર આ 3 તલવાર લટકે છે. જુઓ, એ 3 તલવારની નીચે બીજી આ એક તલવાર છે. આ 3 ઊભી તલવાર છે અને નીચે એક આડી તલવાર છે, જેનો અર્થ પહેલેથી જ ઘણા બધા પ્રોબ્લેમથી આ માણસ ઘેરાયેલો છે અને એક પ્રોબ્લેમ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે જે આ નીચેની તલવાર છે તે પ્રોબ્લેમ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ તેનું દુઃખ તેને હજુ પણ છે. હવે આ એક સાઈડ પર ઉપર બારી છે. જુઓ, આ ઉપર બારી છે. હવે એ બારીમાંથી એક સ્ત્રી અને એક છોકરો દેખાય છે. તો નીચે સૂતેલો માણસ તેને બારીમાંથી જોઈને વિચારે છે કે જ્યારે મારી મુશ્કેલી દૂર થશે ત્યારે હું આ લોકોની જેમ ખુશ રહીશ. અને અત્યારે તો ઘણો દુઃખી છે અને હવે કંઈ પણ કરવા નથી માંગતો, ફક્ત ભગવાનને પ્રાર્થના કરે છે અને સમય પસાર કરે છે. ખરેખર એનો અર્થ જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમે કહી શકો કે ઘણું બધું એન્ઝાયટી છે અને તમે આગળ વધવા માટે ડરી રહ્યા છો. તમે ઘણું બધું દુઃખ સહન કર્યું છે એટલે આટલા બધા દુઃખી થયા છો. તમે અત્યારે કંઈ પણ વિચારી શકતા નથી. સાથે સાથે જે પણ સમસ્યા છે તે એટલી મોટી નથી જેટલી તમે બનાવો છો. આનું સોલ્યુશન તમારી આજુબાજુ જ છે. થોડા રિલેક્સ રહો અને થોડા શાંત રહો. જેટલા શાંત રહેશો એટલા સમસ્યામાંથી જલ્દી બહાર નીકળી શકશો. તમે તમારા મગજથી એનું સોલ્યુશન લાવી શકશો. તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે વગર કામના લડાઈ ઝઘડાથી દૂર રહો, નહીં તો તમારું જ નુકસાન થશે. તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે જે પણ કંઈ ડર અથવા એન્ઝાયટી છે એને રિલીઝ કરો. તમે ભવિષ્ય માટે સરસ પ્લાન બનાવો છો અને ભૂતકાળમાં શું ભૂલ કરેલ છે તેનાથી શું શીખ્યા તે જાણો. એકલા રહીને પોતાની જાતને હીલ કરવાનું છે. બેફુઝૂલના લડાઈ ઝઘડાથી દૂર રહો. બેફુઝૂલની વાતોથી પણ દૂર રહો. તમને ફક્ત એકલા રહેવાનો સમય જોઈએ, જેનાથી તમે ફક્ત તમારી જાતને હીલ કરી શકો. અને એકલા રહીને તમે ચેક કરો કે તમારી લાઈફમાં શું થઈ રહ્યું છે અને તમે વધારે બહેતર બનાવવા માટે શું કરી શકો છો. જેટલું વધારે તમે તમારી જાતને હીલ કરી શકો તેટલું કરો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસ માટે આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે અત્યારે ઘણા બધા પ્રેશરમાં છો. તમારી પર એટલું બધું પ્રેશર છે કે તમે અત્યારે કામ નથી કરી શકતા. તમે તમારા વર્ક પ્લેસમાં સંતોષકારક નથી. તમે જેટલું કામ કરો છો તેટલા પૈસા તમને નથી આપતા, અથવા કામ કરવાની જગ્યા છે તે પણ એટલી બધી સારી નથી. તમારે અત્યારે થોડો આરામ લેવો જોઈએ. તમે જેટલા શાંત રહેશો તેટલો તમારો પ્રોબ્લેમ જલ્દીથી પૂર્ણ થશે. તમે તમારા ક્લાયન્ટને જણાવો કે કામનું એટલું બધું બર્ડન ના લો. જે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે તે તમારી પાસે જ છે. સાથે સાથે એ પણ બોલો કે તમે અત્યારે કશે પણ પૈસાનું રોકાણ ના કરશો. જો તમે પૈસાનું રોકાણ કરશો તો એ પૈસા ડૂબી જશે. તમે અત્યારે શાંતિથી નથી વિચારતા, માટે પૈસા ડૂબવાના ઘણા ચાન્સ છે. અને બીજું એ પણ બોલો કે જેટલું પણ નેગેટિવિટી ચાલી રહી છે તેને પોતાના પર હાવી ન થવા દો. હીલ કરો. જો તમે નજરિયો બદલશો તો તમારી આજુબાજુનું વાતાવરણ પણ બદલાઈ જશે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણા બધા ડિપ્રેશનમાં અને એન્ઝાયટીમાં છો. તમારા ડરને હવે હાવી ન થવા દો. એકલા ટાઈમ પસાર કરવો ખૂબ જ જરૂરી છે. લોકોની બેફુઝૂલી વાતમાં ન પડો. એકલા સમય પસાર કરીને વિચારો કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારે
એકલા સમય પસાર કરવો જરૂરી છે. એનાથી તમને ખ્યાલ આવશે અને તમારો જે પણ પ્રોબ્લેમ હશે તેનું સોલ્યુશન મળી જશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમે એકલા સમય પસાર કરો, થોડું સ્લો ડાઉન થઈ જાઓ, પોતાના ઇન્ટ્યુશન પર ફોકસ કરો અને ઇનર વિસ્ડમની વાત સાંભળો. મેડિટેશન દ્વારા ઇનર વિસ્ડમ અથવા ઇન્ટ્યુશનની વાત સાંભળશો તો આગળ વધશો. ભગવાનની વાત સાંભળો અને ભરોસો રાખો, બધું તમારા જ ફેવરમાં થશે. બસ ફક્ત પોતાને થોડો સમય આપો. જ્યારે આ કાર્ડ લવ રીડિંગમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમારી બંને વચ્ચે બેફુઝૂલના ઝઘડા થાય છે. તમારી બંને વચ્ચે બેફુઝૂલના જે ઝઘડા થાય છે એને લીધે તમે બંને એકબીજા વચ્ચે ઘણું ડિસ્કનેક્ટ ફીલ કરો છો અને એકબીજા સાથે ઇઝીલી કનેક્ટ નથી થતા. માટે એકબીજાને થોડો સમય આપો અને પછી નિર્ણય લો કે એકબીજા સાથે રહેવું છે કે નથી રહેવું. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે અત્યારે તૈયાર નથી. તમે તમારી જાતને હીલ કરો. સમય આપો. જેટલું તમે તમારી જાતને હીલ કરશો અને સમય આપશો તેટલું જલ્દી રિકવર થશો અને નવી રિલેશનશિપ માટે રેડી થશો. જો અત્યારે નવી રિલેશનશિપમાં જશો તો વધારે વઢ જશે. હવે જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમારો ડર, એન્ઝાયટી અને ડિપ્રેશન છે તે એટલું બધું વધારે થઈ ચૂક્યું છે કે તમે સહન નથી કરી શકતા. તમારી સહનશીલતા કરતાં વધારે થઈ ચૂક્યું છે. મેન્ટલી બ્રેકડાઉન થઈ ચૂક્યા છો. તે તમે તમારું બિલકુલ પણ ધ્યાન નથી આપતા. વગર કામની વાતો અને ફિઝૂલ વાતો પર વધારે ધ્યાન આપો છો. હવે આ કાર્ડને રિલેટેડ કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.